વાસીની ત્યાં કેવા લાગ્યા સુણતા સર્વ સમાજ। ઘર સુધારવા માટે લાવો વાસ જઈને આજ। માતાજી પણ કેવા લાગ્યા ખરી કહે છે તે વાત। વાસ લાવો ઘરને માટે નવીન થાય વિખ્યાત। એવું સુણીને જોખનજી સાથે શ્રી ઘનશ્યામ મોતીરામનું ગાડું જોડ્યું ધર્મ સહિત તે ઠામ। પછી ચાલ્યા વાસ કાપવા ગાડું લેઈ ગુણવાન। નરેચા ગામ વચ્ચે થઈ ચાલ્યા જાય બળવાન। સન્માન સિંહની હવેલી સુંદર શોભાયમાન। તે પાસે થઈ આગળ ચાલ્યા ભયહારી ભગવાન। તે પાસે થઈ આગળ ચાલ્યા ભયહારી ભગવાન। ગયા કલ્યાણ સાગર તીર તેથી ઉત્તર દિશામાં ધીર। ત્યાં છે વાસતણું એક વન તેને કાપવા લાગ્યા જોખન। કપાવીને ગાડામાં ભરે છે કળબળથી કામ કરે છે। ત્યાં કર્યું છે પ્રભુએ ચરિત્ર સુણે તે જન થાય પવિત્ર। વિશ્વામનો વાસ છે એક અતિ ઊંચો વિશાળ વિષેક। એવો વાસ જોઈને મોહન ઉપાડી લેવા ધાર્યો છે મન। સૌને દેખતે દીન દયાળ મૂળમાંથી ઉખેડ્યો તે કાળ। એક ડાબે કરે ખેંચી લીધો વાલે શકટમાં મૂકી દીધો। મહાકઠણ વજ્ર સમાન ઘણો ગંભીર ને બોજવાન। વાસ ઉપાડ્યો છે જેણી વાર ધરા કંપ થયો છે અપાર। વાપ્યો શબ્દ ભયંકર ઘોર વ્યોમ માર્ગમાં ગયો શોર। તે સમે રાજા સન્માન સંગ આવ્યા છે જોવા કરી ઉમંગ। ગોરી પાંડે અને કૃપા રામ એ આદિ ઘણા જન તે ઠામ। પામ્યા આશ્ચર્ય દેખીને મન કરે પ્રશંસા ત્યાં સહુ જન। ધન્ય શ્રી ઘનશ્યામનું બળ આ તો કામ કર્યું છે અકળ। છે આ વાસ ગગન ચુંબિત ઉપાડી લીધો એવા અજીત। ધન્ય વીર છે ધર્મ કુમાર નથી એમના બળનો પાર। મુક્યો શકટમાં મહારાજ બીજા કોઈથી ન બને કાજ। એવું કહી કર્યા નમસ્કાર ગયા નિજ સદન મોજાર। મોતી ત્રવાણી રામ પ્રતાપ શ્રી હરિ કૃષ્ણ સહિત આપ। ચાલ્યા શકટ જોડી તે વાર આવ્યા છુપૈયા પૂર મોજાર। તે ચરિત્રની વાર્તા લહી છુપૈયા વાસી જનને કહી। વળી એક સમે ધર્મ દેવ શરણામ ગંજે જાવું છે એવ। કાંઈ કામ પ્રસંગે ઉમંગે થયા તૈયાર તે રૂડે રંગે। અવિનાશી કે અહીનાથ ભાઈ જાવો તમે દાદા સાથ। કૃષ્ણ કે આજ ન જઈએ અમે પિતાજીને સંગે જાઓ તમે। મોટા ભાઈ કહે ઘનશ્યામ મારે જાવું છે તીનવે ગામ। માટે મારાથી નહીં જવાય તમે જાઓ સાથે હરિરાય। મોટા ભાઈ સત્ય માનો તમે આજ તો નહીં જઈએ જ અમે। કાલે દાદાના સંગાથે જઈશું કેશો તે સામે તૈયાર રહીશું। એવા વચન કહ્યા છે ઠીક પણ લાગી છે બંધુની બીક। ગૂઢ ગતિએ તૈયાર થયા નારાયણ સરોવરે ગયા। કોટી બ્રહ્માંડને જે કંપાવે મોટા દિગ્ગજને ડરાવે। ક્ષણ માત્રમાં પ્રલય કરે છે મોટા ભાઈની ધાસ્તી ધરે છે।
સુણો શ્રોતા જે વિવેકી જન, કોઈ સંદેહ ધરશો ન મન. આ તો પ્રાકૃત ચેષ્ટા બતાવે, પણ દિલ હશે બીજે દાવે. એના મર્મને જાણે શું જન, નિજ ધાર્યું કરે ભગવાન. બીક ધારી છે મોહન વરે, ગયા નારાયણ સરોવરે. ભાઈ તે ઘેડે તૈયાર થયા, જાલવાને માટે તરત ગયા. મોટા ભાઈને આવતા જોયા, ત્યાંથી નાઠા વાલો મન મોહ્યા. ગામ ગાય ઘાટે ગયા હરી, અહિરાજ વિચારે છે ફરી. ભયને લીધેથી નાસી જાશે, મારાથી પછી કેમ જલાશે. મારા વાળ્યા તે તો નહીં વળે, માટે પાછો જાઉં હું આ પડે. પાછા વળ્યા કરીને વિચાર, મોટા ભાઈ આવ્યા નિજ દ્વાર. ગયા મામાને ગામ તે શ્યામ, પુરુષોત્તમ પૂરણ કામ. મૂર્તા મામીએ કર્યો વિવેક, રૂડી રસોઈ કરી વિશેક. રસ રોટલી કરી તૈયાર, બોલ્યા પૂરણ પ્રેમે તે વાર. હે હરિ કૃષ્ણ જમવા આવો, તમારા મામાને તેડી લાવો. એવું સુણીને શ્રી યોગીનાથ, જમવા બેઠા મામા સંગાથ. હવે છુપૈયા વિશે શું થાય, મૂર્તિ માતા કરે છે ચિંતાય. મોટા ભાઈને કે શોધી લાવો, ઘનશ્યામને તેડીને આવો. ચાલ્યા ચક્રીપતિ મતી ધીર, ગયા નારાયણ સર તીર. કર્યો છે પોતે જઈને તપાસ, ત્યાં દીઠા નહીં શ્રી અવિનાશ. ચાલ્યા કરતા મન ઉચાટ, વેગે ગયા ગામ ગાય ઘાટ. સુબોધને ઘેર તે ગયા છે, ભય હારી ત્યાં ભેગા થયા છે. વળતા બોલ્યા ભાઈ વચન, સુણો શ્રી ઘનશ્યામ જીવન. નિત્ય નાસીને તમે આવો છો, સિદ્ધ મુને કેડે તોડાવો છો. તમારી સુધ લેવાને કાજ, આવવું પડે છે મહારાજ. તેવું શું કરવાને કરો છો, પ્રભુજી નાસતા શું ફરો છો. ત્યારે બોલ્યા છે પુરાણ બ્રહ્મા, સુણો વડીલ બંધુ તે મર્મ. વારે વારે ડરાવો અમને, હવે શું ઘણું કહીએ તમને. તેથી નાસીને આવું છું અહીં, ખરી વાત તમોને મેં કહી. પછી બોલ્યા છે વડીલ બંધુ, હવે ઘેર ચાલો દીન બંધુ. દીદીનું તો છે ઉદાસી મન, તમો વિના જમે નહીં અન્ન. પ્રભુએ સુણી જ્યાં એવી પેર, ત્વરિતાથી આવ્યા બેવું ઘેર. ભક્તિ માતાએ નજરે જોયા, ખરા મનના ઉચાટ ખોયા. પામ્યા મનમાં મુદય પાર, પાસે બોલાવ્યા ત્રણે કુમાર. પછી પુત્રને લઈને સંગે, જમવા બેઠા આપ ઉમંગે. વળી એક સમે ઘનશ્યામ, સખા સહિત સુંદર શ્યામ. ઈચ્છા રામ આદિ તે સધાવ્યા, નારાયણ સરોવરે આવ્યા. વાલીડે ત્યાંથી કર્યું વિચરણ, પૂર્વ દિશામાં અશરણ શરણ. ત્યાં છે શિવ વનોતરુ જેહ, તેની હેઠે આવ્યા સહુ એહ. મળીને બેઠા છે સર્વે મિત્ર, બોલ્યા પ્રગટ પ્રભુ પવિત્ર. સુણો સર્વ સખા એક વાત, કાલે સવારે જાગો પ્રભાત. વેલા ઉઠીને પ્રાતઃ કાળ, આવજો આ બાગે સહુ બાળ. ત્યાં છે સુંદર કેરીની શાખો, આંબા ઉપર હજારો લાખો. તે લેવા સારું આવજો તમે, બ્રાહ્મ મુહૂર્તે આવશું અમે. તે હસુણી બોલ્યા વેણી રામ, તમે ઠીક કહો છો ઘનશ્યામ. પણ સઘળા સખાને આજ, આંબા વેચી આપો મહારાજ. એક એકો આંબો સર્વેને આપો, જેને આપો તેનો કરી થાપો.
કોઈને આંબે ન જાય, એક બીજાની કેરી ન ખાય. એનું કારણ છે એક નોખું, પ્રાણ વલ્લભ કહું છું ચોખ્ખું. બહુ નાના છે આ સર્વ મિત્ર, ઈચ્છા રામજી જેવા પવિત્ર. આપણ સાથે વેણી ન શકે, મોટાની જોડે તે ન વટકે. જે જેના ભાગ્યમાં જેમ હશે, તેટલી તેમજ તેને થશે. એમાં મળે જો ઓછી વધારે, કોઈનો દોષ ન ધારે. તેની ચિંતા નહીં લવલેશ, માટે એમ જ રાખો મુનેશ. એવું વચન સુણ્યું જે વાર, ત્યારે બોલ્યા છે ધર્મ કુમાર. કહીએ આંબે વેણી રામ જાજો, એની શાખો તમે લઈ ખાજો. ભૈરવે આંબે વાસુદેવ જાય, એનો ભાગ સુખેથી એ ખાય. કટવે આંબે સુખ નંદન, શાખો લેજો કરીને વંદન. ભદુ હે આંબે ગવરી દત્ત, કેસરીએ ઈચ્છા રામ સત. લોઢવા નાંબે આંબો છે જેહ, માન દત્તને આપ્યો છે તેહ. એક એકો આંબો સર્વેને આપ્યો, વેણી રામનો સંશય કાપ્યો. પછી બોલ્યા પ્રીતમ પ્રમાણ, સુણો સર્વે સખા મુજવાણ. પોત પોતાનો આંબો છે જ્યાંય, વહેલા ઉઠી જાજો સહુ ત્યાંય. સાખો સુંદર વેણી લાવજો, નારાયણ સરે જયાવજો. એમ ધારી મનોરથ મન, ગયા પોત પોતાને ભુવન. એમ ધારી મનોરથ મન, ગયા પોત પોતાને ભુવન. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि गाय घाटे मामा ने घेर रस रोटली जम्या ने सखाओ ने आंबा वेची आप्या ए नामे 90 तरंग। बोलो घनश्याम महाराजनी।